નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે। ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ ભણી રહ્યા હતા, જેમાં આપણે સ્વાધ્યાય 3.4 તરફ આપણે દાખલા પહેલો અને બીજો દાખલો ગણી ગયા। હવે આપણે દાખલા નંબર 3 માં ધ્યાન આપો તો એક કોલેજમાંથી 80 વિદ્યાર્થીઓની ઉંમરનું કોષ્ટક આપેલું છે। તો ઉંમર અને વિદ્યાર્થીઓની સંખ્યા, બીજું એક બાબત ખાસ અહીંયા જે જોવાની છે શું છે તો કે જ્યાં પણ તમને આવું કોષ્ટક આપે ત્યાં ચડતા ક્રમમાં હોવું જોઈએ। અહીંયા તો આપણને 17 થી 23 ચડતા ક્રમમાં આપ્યા છે, પણ ન આપ્યા હોત તો પણ આપણે એને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। તો 17, 18, 19, 20, 21, 22, 23, 11, 14, 22, 15, 8, 6, 4। હવે આપણે અહીંયા CF કરીએ તો 11, 11 ને 14, 25, 25 ને 22, 47, 47 ને 15, 62, 62 ને 8, 70, 70 ને 6, 76, 76 ને 80। તો આપણો કુલ કેટલો થઈ જશે 80। હવે મેળવવાનું શું કહ્યું છે, જો મધ્યસ્થ શોધો, ત્યારબાદ Q1 મેળવો, D4 મેળવો અને P32 મેળવો। એટલે મધ્યસ્થ તો M, જો અહીંયા અસતત આવૃત્તિ વિતરણ છે તો શું લખશું, n+1 ભાગ્યા 2 મું અવલોકન, મું સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। એસી વત્તા 1 ભાગ્યા 2 તો 40.5મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। તો 40.5 એટલે 40 અને 41 ની સરેરાશ, પણ અહીંયા 47 આપેલા છે એટલે 40મું અવલોકન પણ 19 છે અને 41મું અવલોકન પણ કેટલા છે, 19 છે। તો આપણે લખવાનું 40મું અને 41મું અવલોકન 19 હોવાથી m બરાબર 19 વર્ષ, m બરાબર કેટલા આવશે, 19 વર્ષ। તો અર્થઘટન શું થશે, તો 50% વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષથી ઓછી। હોય આ એનો અર્થઘટન। ત્યારબાદ આપણે લેવાનું છે Q1। તો Q1 બરાબર n+1 ભાગ્યા 4મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। તો 80 વત્તા 1 ભાગ્યા 4 બરાબર કેટલા આવશે, 20.25, 20.25 અને 20.25 એટલે આપણે 20 અને 21 બંનેની સરેરાશ લેવાની થાય, પણ અહીંયા 25 આપેલા છે, 11 પછી ડાયરેક્ટ 25 એટલે 20મું અવલોકન પણ 18 અને 21મું અવલોકન પણ 18। તો આપણે લખવાનું અહીં 20મું અને 21મું અવલોકન 18 હોવાથી Q1 બરાબર 18 વર્ષ। તો 25% વિદ્યાર્થીની ઉંમર 18 વર્ષથી ઓછી। ત્યારબાદ આપણે લેવાનું શું છે, તો આપણને એવું કહ્યું છે D4 મેળવો। તો D4 બરાબર 4 n+1 ભાગ્યા 10મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન। તો 4 80 વત્તા 1 ભાગ્યા 10 તો
80 વત્તા 81 81 ભાગ્યા 10 એટલે 8.1 અને 8.1 ગુણ્યા 4 કરો એટલે 32.4 તો D4 માટે જો અહીંયા ધ્યાન આપો તો 32.4 47 છે 25 છે તો 32 અને 33 ની સરેરાશ લેવાની થશે તો 32મું અને 33મું બંને અવલોકન કેટલામાં આવશે તો કે 19 માં તો આપણે લખવાનું અહીં 32મું અને 33મું અવલોકન 19 હોવાથી D4 બરાબર 19 વર્ષ તો અહીંયા લખવાનું 40% વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષથી ઓછી 40% વિદ્યાર્થીની ઉંમર 19 વર્ષથી ઓછી ત્યારબાદ હવે આપણે મેળવવાનું છે P32 32 કૌંસમાં n+1 ભાગ્યા 100 મી સંચય આવૃત્તિ ધરાવતું અવલોકન હવે જો આપણે વાત કરીએ તો આપણે શું લેવાનું થશે તો પહેલા તો આપણે લઈએ 32 80 + 1 ભાગ્યા 100 તો 32 81 ભાગ્યા 100 એટલે 32 ગુણ્યા 8.1 32 ગુણ્યા કેટલા લેશું 8.1 એટલે આપણે કેટલા લેવાના છે તો કે 25.92 તો અહીંયા જો 25.92 તો 25મું અવલોકન 18 છે પણ 26મું અવલોકન કયું છે 19 તો અહીંયા લખવાનું 25મું અવલોકન 18 26મું અવલોકન 19 તો P32 બરાબર 25મું અવલોકન વત્તા તફાવત કેટલો આવ્યો તો કે 0.92 કૌંસમાં 26મું અવલોકન -25મું અવલોકન તો 25મું અવલોકન કેટલા આપ્યા છે તો કે 25મું અવલોકન આપણને આપ્યા છે 18 + 0.92 26મું અવલોકન કેટલા છે તો કે 19 - 18 તો 18 + 0.92 ગુણ્યા 1 18.92 વર્ષ P32 18.92 વર્ષ તો લખવાનું P32 એટલે 32% વિદ્યાર્થીની ઉંમર 18.92 વર્ષથી ઓછી ત્યારબાદ હવે આપણે જોવાનું છે તો દાખલા નંબર 4 પેજ નંબર સામેના પેજ ઉપર છે 99 ઉપર પેજ નંબર 99 શું આપેલું છે અને શું મેળવવાનું છે ધ્યાન આપો તો પહેલું તો મધ્યસ્થ મેળવવાનો છે અને 20% કર્મચારીઓના વેતનની વધુ વેતન ધરાવતા વધુ વેતન એટલે સૌથી વધુ તો એમાંથી માઈનસ કરવા પડશે એટલે આપણે D8 મેળવીશું તો વેતન અને કર્મચારીઓની સંખ્યા આપેલી છે વેતન 1000 રૂપિયા તો 5 કે તેથી વધુ 10 કે તેથી વધુ 15 કે તેથી વધુ 20 કે તેથી વધુ 25 કે તેથી વધુ અને 30 કે તેથી વધુ કર્મચારીઓ તો 120
117 106 76 31 12 તો હવે આપણે વેતન લખીએ તો 5 કે તેથી વધુ એટલે 5 થી 10 10 થી 15 15 થી 20 20 થી 25 25 થી 30 અને જો અહીંયા 30 થી વધુ પણ વાર છે એટલે આગળનો વર્ગ આવશે 30 કે તેથી વધુ અથવા 30 થી આપણે સરખી વર્ગ લંબાઈ હોય તો 35 પણ લઈ શકીએ. આવૃત્તિ કર્મચારીઓ કેટલા આવશે તો લખીએ તો 120 માંથી 117 બાદ થાય એટલે 3 117 માંથી 106 જાય 11 106 માંથી 76 જાય 30 76 માંથી 31 જાય એટલે કેટલા આવશે 45 અને 31 માંથી 12 જાય એટલે 19 અને 12 ના 12 હવે CF 3 11 14 30 44 45 89 વત્તા 19 એટલે 108 108 વત્તા 12 એટલે 120 તો અહીંયા ટોટલ આપણે લખી શકીએ 120. હવે બે વસ્તુ મેળવવાની એક તો મધ્યસ્થ અને સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમા. તો મધ્યસ્થ વર્ગ પહેલા તો m વર્ગ આપણે અહીંયા લખીએ તો કે n/2 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો 120 ભાગ્યા 2 બરાબર કેટલા આવશે 60. તો 60 શેમાં આવશે તો કે 20 થી 25 માં તો m વર્ગ બરાબર 20 થી 25 l બરાબર 20 cf બરાબર 44 f બરાબર 45 c બરાબર 5 તો m બરાબર l વત્તા n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા c તો l બરાબર કેટલા આવશે 20 વત્તા n/2 એટલે 60 માઈનસ cf એટલે 44 છેદમાં 45 ગુણ્યા 5 તો 60 માઈનસ 44 એટલે કેટલા થશે તો કે 20 વત્તા 16 ગુણ્યા 5 ના છેદમાં 45 તો 20 વત્તા 1.78 તો આપણે ટોટલ કરીએ એટલે મધ્યસ્થ બરાબર 21.78 રૂપિયા 21.78 રૂપિયા આ આપણો શું આવી ગયો મધ્યસ્થ. હવે આગળ આપણે મેળવીએ તો સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી ની વેતનની ન્યૂનતમ સીમા બરાબર શું આવશે તો કે D8 તો D8 વર્ગ બરાબર કેટલા આવશે તો કે 8 કૌંસમાં n ભાગ્યા 10 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો 8 કૌંસમાં 120 ભાગ્યા 10 તો 120 ભાગ્યા 10 કરો એટલે 12 ને 12 ને 96 એટલે D8 વર્ગ બરાબર 96 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ તો D8 વર્ગ બરાબર આપણે શું લખશું તો D8 વર્ગ 96 જેમાં આવતા હોય લખવાના તો 96 89 માં ન આવે 108 માં આવે એટલે 25 થી 30 તો L બરાબર કેટલા આવશે 25 CF બરાબર કેટલા આવશે 89 F બરાબર કેટલા આવશે 19 C બરાબર કેટલા આવશે 5 તો D8 બરાબર L વત્તા 8 ગુણ્યા n ના છેદમાં 10 માઈનસ CF છેદમાં F ગુણ્યા C તો L બરાબર કેટલા આવશે 25 વત્તા 96 માઈનસ CF કેટલા આવશે 89 છેદમાં 19 ગુણ્યા 5 તો 25 વત્તા 7 ગુણ્યા 5 ના છેદમાં 19
તો 25 વત્તા કેટલા થશે તો કે 25 વત્તા આવશે 1.84 તો D8 બરાબર 26.84 રૂપિયા 26.84 રૂપિયા તો હવે આપણે શું કરવાનું નીચે લખવાનું સૌથી ઓછા વેતન ધરાવતા 20% કર્મચારીઓનું મહત્તમ ન્યૂનતમ વેતન એટલે ઓછામાં ઓછું વેતન કેટલું હશે 26.84 રૂપિયા આ વાક્ય આપણે એક લખવાનું થાય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 હવે પછીના વિડિયો ભાગમાં આપણે દાખલા નંબર 5 અને 6 ગણીશું થેન્ક યુ